નમસ્કાર 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 સ્વાગત છે આપનું એજ્યુકી ધ એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલની અંદર કે જેની અંદર તમે લોકો અત્યારે અગત્ય બેચનો મેથેમેટિક્સનો વિડીયો જોઈ રહ્યા છો. તો વિદ્યાર્થી મિત્રો, અગત્ય બેચ શું છે, આ ધોરણ 9 માટેની અથર્વ બેચ શું છે એ તમને ન ખબર હોય અને જો ચેનલમાં નવા છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ડિટેલ બધી આપેલી છે. બરાબર, બધી ડિટેલ તમને ત્યાં પ્રોવાઈડ કરેલી છે અને ઓલરેડી આપણે જે વિડીયો છે ઓલરેડી સ્ટાર્ટેડ છે, એટલે કે અગત્ય બેચની અંદર આપણે ભણી રહ્યા છીએ, જેની અંદર શોર્ટમાં કહું તો મુખ્ય 4 વિષયોનો આપણે અભ્યાસક્રમ ચલાવી રહ્યા છીએ. બરાબર છે, અને ઘણા બધા ફીચર્સ સાથે અમે આ ચેનલમાં જોડાયા છીએ અને તમારી સમક્ષ હાજર થઈએ છીએ. તો આજે ધોરણ 10ની અગત્ય બેચની અંદર આપણે ચેપ્ટર નંબર 13 ચાલી રહ્યું છે અને આજે એનો 10મો પાર્ટ આપણે જોવા જઈ રહ્યા છીએ. તો અત્યાર સુધીના 9 પાર્ટની અંદર મેં 13.1, 13.2, 13.3 અને આ ચેપ્ટરની જે અગત્યની થિયરી છે એ બધી જ ચર્ચાઓ કરેલી છે. તો એ વિડીયો તમે જો ન જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર સરસ મજાનું પ્લેલિસ્ટ આપેલું છે મેથેમેટિક્સ ધોરણ 10નું. બરાબર છે, તો તમે ત્યાં જઈને બધા જ વિડીયો તમે આના મેળવી શકો છો. બરાબર છે, ઓકે. તો ચાલો આજનો સેશન આપણે શરૂ કરીએ. તો આજના સેશનની અંદર આપણે ઉદાહરણ 1 જોવાનું છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો ઉદાહરણ 1 ની અંદર આપણે ચર્ચા કરવાની છે કે એક શાળામાં ધોરણ 10ના 30 વિદ્યાર્થીઓએ ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલા ગુણ નીચેના કોષ્ટકમાં આપેલા છે. તો શું કરવાનું છે? આપણે આ મેળવેલા ગુણનો મધ્યક મેળવવાનો છે. મેળવેલા ગુણનો મધ્યક મેળવવાનો છે. તો મધ્યક મેળવવા માટે આપણને મેળવેલા ગુણ xi સ્વરૂપે આપેલા છે અને વિદ્યાર્થીઓની સંખ્યા fi સ્વરૂપે આપેલી છે. કારણ શું? તો હવે આમાં તમે જોવા જાઓ તો તમને વર્ગ આપેલા નથી. શું કામ નથી આપ્યા? જો ચર્ચા કરીએ. હવે તમે જુઓ, ચેક કરો. દાખલા તરીકે તમને કોઈ બી એક દાખલો આપ્યો છે કે જેમાં વર્ગ સ્વરૂપે માહિતી આપીને તમારે એનો મધ્યક મેળવવો છે, તો તમે અહીંયા શું કરતા? વર્ગ લખતા, fi લખતા અને પછી કમ્પલસરી xi વગર દાખલો આપણે ગણી શકતા નહોતા. તો અહીંયા આપણને xi ડાયરેક્ટલી જ આપેલી છે, તો વર્ગની જરૂર નથી. બરાબર છે, તો તમને અહીંયા આગળ xi ઓલરેડી આપેલી જ છે, તો પછી આવા કોષ્ટક બનાવવાની માથાકૂટ કરવાની નથી. ચલો, ક્લિયર છે એટલું? તો દાખલો આગળ વધારીએ. તમને લોકોને xi બધી આપી દીધી છે અને બધી તમને fi આપેલી છે. તો મારે ગણવાનું છે સીધી રીતથી દાખલો, એટલે કે fi xi કરી નાખીએ, ડાયરેક્ટ ગુણાકાર થાય. તો 10 એકા 10, 26 એકા 26, 36 તેરી, તો 6 તેરી 18, 1 વધી, 3 તેરી 9 ને 1 10, 108, ચોકે ચોકે 16 એટલે 160, 50 તેરી 150, પછી આવશે 56 દુ એટલે 6 દુ 12, વધી 1, 5 દુ 10 ને 11 એટલે 112, 60 ચોક 240, પછી 70 ચોક 280, પછી 72 એકા 72, પછી 80 એકા 80 અને 88 દુ એટલે કે 8 દુ 16, વધી 1, પછી 8 દુ 16 ને 1 પાછા 17, 92 તેરી, તો 2 તેરી 6 અને 9 તેરી 27 એટલે કેટલો આવશે? 276. બરાબર, ગુણાકાર થાય છે ને. અને 95 એકા 95. બરાબર, મારે આ બધાનો શું કરવાનો છે? સરવાળો, એટલે કે સિગ્મા fi xi મેળવવાનો છે. હવે સરવાળો કરતા આપણને તો આવડે. બરાબર, તો આ સિગ્મા fi xi તમે ગણશો એટલે કેટલો આવશે? એ આવશે 1779. સરવાળો કેટલો આવશે? 1779 આવશે. શું? સિગ્મા fi xi. બરાબર છે. ચાલો, હવે આપણે મેળવવાનો છે x બાર. x બાર એટલે કે સિગ્મા fi xi upon સિગ્મા xi. સીધી રીતથી કરીએ છીએ. સિગ્મા fi છેદમાં મૂકશું આપણે. તો સિગ્મા fi xi કેટલો આવ્યો છે? ચેક કરો તો 1779 એટલે કે 1779. સિગ્મા fi આપણને ખબર નથી. જો અહીંયા કે સિગ્મા fi નિશાન છે, ક્યાંય નામું નિશાન નથી દેખાતું. તો શું કરવાનું? તો રકમમાં તમને ડેટા આપ્યો છે. હા, જો આપ્યું. શું છે? ધોરણ 10ના 30 વિદ્યાર્થીઓએ, ધોરણ 10ના 30 વિદ્યાર્થીઓ, તો 30 વિદ્યાર્થીઓ થયા તો બધા વિદ્યાર્થીઓની સંખ્યા 30 થવાની ને આપણે, હે ને? બધા વિદ્યાર્થીઓની સંખ્યા 30 થાય. એનો મતલબ કે સિગ્મા fi કેટલો આપ્યો છે આપણને? 30 આપ્યો છે. બરાબર છે. ચાલો, હવે આપણે શું કરવાનું છે? તો કે આનો ભાગાકાર કરવાનો છે. એ ભાગાકાર કરતા પહેલા હું 1779 એના છેદમાં 3 ગુણ્યા 10 લખી નાખું છું. 10 ને અલગ કરવાનું કારણ કે ભાઈ છેદ જ્યારે 10માં છેદની અંદર 10 હશે ત્યારે આપણે પોઈન્ટ કાપવો ઈઝી પડશે. એટલે 1779 ડિવાઈડ બાય 3. બરાબર, તો 3 પંચા 15, 2 વિદ્યા 3 નવા 27. બરાબર જાય છે ને?
પાક્કું ને? અને 9 કે ભાઈ 3 તેરી 9 એટલે કેટલો જવાબ આવ્યો? 593 છેદમાં 10 એટલે કેટલો આવશે? 59.3. 59.3 કોનો મધ્યક મેળવ્યો આપણે? ગુણનો મધ્યક મેળવ્યો. તો 59.3 ગુણ આ આપણો જવાબ આવશે. આનો મતલબ શું થયો કે પ્રત્યેક વિદ્યાર્થીઓએ સરેરાશ 59.3 ગુણ મેળવ્યા છે. આવો મિનિંગ થાય એનો. ચલો ક્લિયર છે? એટલું ડન છે. ચલો ઉદાહરણ 2 તરફ આગળ વધીએ. ઉદાહરણ 2 તમને શું આપેલું છે કે નીચે આપેલ કોષ્ટક ભારતના કેટલાક રાજ્યોના ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે યુનિયન ટેરેટરીઝ ની પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષકોનું ટકાવાર વિતરણ આપે છે. આ વિભાગમાં વર્ણવેલ ત્રણેય રીતો દ્વારા શિક્ષકોની સંખ્યાનો મધ્યક ટકામાં શોધો. હવે તમને વર્ગો છે ને એ ટકાવારીમાં આપ્યા તો આપણો મધ્યક ટકામાં જ આવે. ખોટું પછી તમારે ટકા શબ્દ સાંભળીને જવાબ અરે ચડાચડી કરવાની નથી. બરાબર છે? તો થોડુંક સમજવાનો પ્રયત્ન કરવો. બરાબર? શું કરવાનું છે? આપણે શિક્ષકોની સંખ્યાનો મધ્યક મેળવવાનો છે. એને કીધું છે ત્રણેય રીત દ્વારા. હું ત્રણેય રીત કરાવવાનો નથી, તમારે ત્રણેય રીત કરવાની છે, પણ હું તમને ફક્ત એક જ મેથડ કરાવીશ. કઈ કરાવીશ? પદ વિચલનથી આપણે મધ્યક ગણશું. બરાબર? તો આ આખો ડેટા કોષ્ટકમાં મેં ટ્રાન્સફર કરીને આવ્યો છું એટલે તમારે કોઈ ઇસ્યુ નથી. ચલો શિક્ષકોની ટકાવારી આપણને આપી દીધી છે, રાજ્યોની સંખ્યા આપેલી છે. મારે મેળવવો પડશે XI, પછી UI અને પછી FIUI અને પછી બધાનો સરવાળો. બન ઓકે. XI કેમ મળે? કે બંને સીમાઓનો સરવાળો ભાગ્યા 2. તો 15 ને 25 કેટલા થાય? 40. કેટલા થાય? 40. 40 ભાગ્યા 2 એટલે કેટલો આવે? 20. બરાબર? ગેપ જો ગેપ 10-10 નો છે તો બધે મૂકી દો 10 એડ કરી દો એટલે 20 ને 10 30 40 50 60 70 અને 80. ચલો મને XI મળી ગઈ. UI મેળવવા માટે હું સેન્ટરમાં A ધારી લઉં છું તો મને A ની સામે UI 0 મળશે, ઉપર બધી નેગેટિવ UI આવશે અને નીચે બધી પોઝિટિવ UI આવશે. આ કઈ રીતે આવે એ બધું વિસ્તારથી આપણે સમજાવેલું છે. બરાબર? તો આગળના વિડીયો ખાસ જોવા વિનંતી. 6 તેરી ને 18 હું સિગ્મા FIUI નો ગુણાકાર કરી રહ્યો છું. કેટલો આવશે? 6 તેરી ને 18. 11 દુ 22 એટલે -22. 7 એકા 7 એટલે -7. આ 0. 4 એકા 4, 2 દુ 4 અને 3 એકા 3. આનો સરવાળો આવશે 4 ને 4 8 ને 3 11. આનો હિસાબ 11 થયો. આનો હિસાબ કરો. -18 -22 કેટલો આવશે? -40. -40 -7 એટલે -47 આવો આવશે. બરાબર? ક્લિયર છે? એટલું આવે ને? -47 કે ન આવે? આવે. હા, ધ્યાન રાખજો. હવે આ બેનો હિસાબ કરો એટલે -47 + 11 તમારો સિગ્મા FIUI આવશે -36. શું કામ? કારણ કે નિશાની અલગ અલગ છે. બાદબાકી કરો, મોટા બધી નિશાની જવાબ આપો. બરાબર છે? એટલે સિગ્મા FIUI આપણો ફાઇનલી કેટલો આવ્યો? -36 આવ્યો. ક્લિયર છે? ચાલો હવે એક વસ્તુ રહી ગઈ અહીંયા. શું રહી ગયું? આપણો સિગ્મા FI રકમમાં ચર્ચા કરી. આપ્યું છે કે નથી આપ્યું? જો ન આપ્યું હોય તો આપણે સરવાળો કરશું. ન આપી દીધું હોય તો આપણે લખી નાખશું કે કેટલાક કેન્દ્ર શાસિત પ્રદેશોની પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષકોનું ટકાવારી પ્રમાણ આપેલ છે. તો આપણે કોઈમાં આંકડો દેખાતો નથી કે કુલ પ્રદેશની સંખ્યા આટલી છે, એવું કાંઈ આપ્યું નથી. તો સરવાળો કરવો પડશે. બરાબર? તો કરીએ. જો 2 ને 1 3, 3 ને 7 10, બરાબર? 4 ને 6 10 થાય ને, અને 11 ને 4 15 એટલે સરવાળો બધાનો આવશે 35. કેટલો આવશે? 35. એટલે આ સિગ્મા FI કેટલો છે આપણી પાસે? 35 છે. ડન? ઓકે. ચાલો નેક્સ્ટ શું કરવાનું છે? તો કે ભાઈ x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI અપોન સિગ્મા FI ગુણ્યા h આવું થાય. તો h આપણે હજી મેળવો નથી તો h કેમ મળશે? h મેળવવો હોય તો કે ભાઈ કોઈ પણ વર્ગની અધઃ સીમા માઇનસ ઉર્ધ્વ સીમામાં આ વર્ગની ગણીએ આપણે. કેટલો આવશે h? 10. કેટલો આવશે? 10. બરાબર છે? ચલો કિંમત મૂકીએ. a કેટલો ધાર્યો હતો આપણે? ચેક કરો. આપણો a કેટલો હતો?
એ હતો 50, એ કેટલો હતો 50. સિગ્મા એફઆઈ હોય મને મળ્યો છે -36. એકવાર જોઈ લઈએ તોય. હા -36 છેદમાં સિગ્મા એફઆઈ છે 35, બરાબર ને. અને અહીંયા કેટલો આવશે 10. ડન. H 10 આપ્યો છે આપણને. ચાલો તો આ 50 પ્લસ -36 છેદમાં થોડુંક ભાગાકાર કરીએ તો કે 5 દુ 10 થાય ને 5 છત્તા 35 થાય એટલે 36 દુ 72 થઈ જશે અહીંયા ને છેદમાં 7 આવશે. ચાલો ક્લિયર છે. 72 ભાગ્યા 7 એ કરતાં પહેલાં હું કરી નાખું 50 માઇનસ પ્લસ માઇનસ માઇનસ 72 ભાગ્યા 7. ચાલો 72 ભાગ્યા 7 કરીએ આપણે. તો 7 એકા 7 0, અહીંયા 0 મૂકી દો એટલે પોઈન્ટ મૂકવો પડશે મારે. થાય ને એવું? ના, 7 દાણ 70 કરી નાખી એટલે 2 વિધ્યા. હવે મૂકો પોઈન્ટ. તો 7 6 વધી જશે. સોરી 7 ચોક 28 વધી જાય. 7 × 21 7 દુ 14. કેટલા વિધ્યા? 6. 7 8 56 એ જે આવી 10.28 જવાબ આવ્યો. કેટલો આવ્યો? 50 માઇનસ 10.28. બરાબર છે? બરાબર છે કે નથી બરાબર? હવે કરીએ બાદબાકી. તો કે ભાઈ 50 માઇનસ 10.28 કરીએ એટલે કે 50.00 માઇનસ 10.28. અહીંયા લઈ લઉં 9 9 4 10, 10 માંથી 8 જાય તો 2, અહીંયા 7, અહીંયા 9, અહીંયા 4. 4 માંથી 1 જાય તો 3 વધે. 39.72 આવો જવાબ આવ્યો આપણો. કેટલો આવ્યો? 39.72 પ્રદેશો અથવા રાજ્યો વોટ એવર કહી શકો. તો આ મધ્યક આવ્યો આપણો. હવે આ મધ્યકનો મિનિંગ આપણને ખબર છે કે શું કહેવા માગે છે. આવો મધ્યક કહેવા એ માગે છે કે જે દરેક રાજ્ય છે એમાં સરેરાશ અથવા દરેક કેન્દ્ર શાસિત પ્રદેશ છે એમાં સરેરાશ 39.72 મહિલા શિક્ષકો છે. આવો મિનિંગ આવ્યો. બરાબર છે. આની પછીનું ઉદાહરણ 3 જોઈએ. દાખલો આપણને બધી રીતે મેળવવો કીધો હતો પણ બધી રીતે મેળવ્યો નથી. સીધી રીત અને ધારેલા મધ્યકથી તમારે તમારી રીતે કરવાનો છે. આ ડેટા આપેલો છે તમને શું બતાવે છે કે નીચે આપેલ આવૃત્તિ વિતરણ એક દિવસીય ક્રિકેટ, એક દિવસીય એટલે કે વન ડે ટુર્નામેન્ટ આવે ને ક્રિકેટ મેચની, એ વન ડે ક્રિકેટ મેચમાં બોલરો દ્વારા લેવાયેલી વિકેટોની સંખ્યા બતાવે છે. યોગ્ય રીત પસંદ કરીને વિકેટની સંખ્યાનું મધ્યક શોધો. અને મધ્યક શું સૂચવે છે? જો પ્રશ્ન પૂછ્યો છે તો જવાબ આવી ગયા પછી વિધાન મારવું પડશે. શું કામ પડશે? કારણ કે આપણને ડેટામાં પ્રશ્ન પૂછેલો છે કે મધ્યક શું સૂચવે છે, તો એ જે સૂચવે છે એ આપણે જે સમજીએ છીએ એ જવાબ તરીકે નીચે મેન્શન કરવું પડશે. એ વગર જવાબ આવવાનો નથી. બરાબર છે? તો જુઓ અહીંયા વિકેટોની સંખ્યા આપી છે 20 થી 60, 60 થી 100, 100 થી 150, 150 થી 250, 250 થી 350 અને 350 થી 450. તમે જોઈ રહ્યા છો અહીંયા બધાની વર્ગ લંબાઈ કેવી છે? અલગ અલગ છે. જો અહીંયા કેટલી છે? 40, અહીંયા 40, અહીંયા 100, 50, 100, 100. તો યુઆઈ વાળી મેથડથી આપણે કરી શકીએ. મેં આવો દાખલો સ્વાધ્યાયમાં ગણાતી વખતે પણ કીધો હતો કે યુઆઈ વાળી મેથડથી આપણે આ દાખલો કરી શકીએ, પણ જફા મારી અને માથાકૂટના કારણે આપણે એ માથાકૂટ નથી કરતા. બીજી 2 રીત છે તો આપણે ઉપયોગ કરીને શાંતિથી દાખલો ગણીએ. તો હું આ દાખલો ડીઆઈથી આગળ વધારીશ એટલે કે ધારેલા મધ્યકની રીતથી. બરાબર છે? ક્લિયર છે એટલું? તો આ દાખલાની પ્રમાણે આગળ વધારતા આપણે શરૂ કરીએ કે શું કહે છે. તો વિકેટની સંખ્યા આપણને આપી દીધી છે, એફઆઈ આપેલી છે, મને ખબર છે મારે એક્સઆઈ ગણવો પડશે. વર્ગ લંબાઈ બધાની અલગ અલગ છે એટલે એક્સઆઈ ડાયરેક્ટલી આપણે કરી શકશું નહીં, બધાની એક્સઆઈ ગણવી જ પડશે. બરાબર છે? પછી મારે ડીઆઈ મેળવવો પડશે અને પછી એફઆઈ ડીઆઈ મેળવવો પડશે. થોડીક માથાકૂટ વચ્ચે દાખલામાં પણ આપણો જવાબ એક્યુરેટ આવશે. ચાલો આ બેનો સરવાળો તો કે ભાઈ 80 ભાગ્યા 2 એટલે કેટલા આવે? 40. કેટલા આવે? એટલે એક્સઆઈ કેટલો આવ્યો? 40. આ બેનો સરવાળો 160. 160 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 80 આવે ને. પછી આ કેટલો આવશે? 250. 250 ભાગ્યા 2 કેટલો આવે? 125. રેડી? આ કેટલું થશે? 200, 300 ને 400 થાય ને. 400 ભાગ્યા 2 કેટલા આવે? તો કે ભાઈ 200. પછી
આ કેટલો થશે 600, 600 ભાગ્યા 2 એટલે 300, અને આ કેટલો થશે 700, 700 ભાગ્યા 2 એટલે 350. ઓ ભાઈ 800, 800 થાય સરવાળો, 800 ભાગ્યા 2 એટલે 400. આ બેનો સરવાળો કેટલો થાય 800 થાય. બરાબર છે. ડીઆઈ તો કે ભાઈ મારે એ ધારવો પડે, આપણે અહીંયા આગળ એ ધારીએ 125 ને ધારવા કરતાં 200 ધારીએ એટલે હું બાદ બાકી હેલી પડે. અહીંયા હું એ ધારું તો ડીઆઈ કેમ મળે? xi માઇનસ એ, xi માઇનસ એ, તો 40 માઇનસ 200 કેટલો આવે? -160. બરાબર છે. પછી 200 માઇનસ 80 માઇનસ 200 એટલે કેટલો આવે? -120. બરાબર. 125 માઇનસ 200, ટૂંકમાં 200 માંથી 125 બાદ કરવાના છે. 100 બાદ કરો તો કેટલો આવે? હજી 25 બાદ કરવાનો કેટલો આવે? -75. xi માઇનસ એ. બરાબર. 200 માંથી 200 જાય 0 વધે, 300 માંથી 200 જાય તો 100 વધે, અને 400 માંથી 200 જાય તો 200 વધે. ચાલો FIDI એટલે કે આ બેનો ગુણાકાર કરવાનો છે ને. તો 16 સત્તા 112 કેટલો આવે? 112, 0 અને અહીંયા માઇનસ 12 પંચા 60 અને 1 મીંડો એટલે કેટલો આવશે? 600. આવે કે ન આવે? થાય ને. 75 ગુણ્યા 16 કરવાના છે. 6 પંચા 30, 6 સત્તા 42 ને 3 45, 0 0 8 ને 4 12 કેટલો આવ્યો? 1200. કેટલો આવ્યો? 0. આ કેટલો આવશે? 200. અને આ કેટલો આવશે? 600. હું ગુણાકાર કરું છું, બીજું મેં કાંઈ નથી કર્યું, ધ્યાન રાખજો. એક બહુ મસ્ત કામ થઈ ગયું આપણું. શું કામ થઈ ગયું? જો આ 600 પ્લસ 600 0 થઈ ગયા. સાંભળજો, આ -600 પ્લસ 600 0 થઈ ગયા. આ -1200 વત્તા 200 એટલે -1000. એ -1000 આમાં નાખી દેશો એટલે આપણો સિગ્મા FIDI કેટલો આવશે? -2120. બરાબર છે. મેં શું કર્યું? 600 600 0 થઈ ગયા, પછી 1200 માંથી 200 બાદ કરીને -1000 વધ્યો, એ -1000 મેં આમાં નાખી દીધા એટલે -2120 તમારો સિગ્મા FIDI આવ્યો. આ આપણને આપ્યો છે સિગ્મા FI. કેટલો આવશે ગણતરી કરીએ. જો રકમમાં આપ્યું હોય તો ઠીક છે, નથી આપ્યું તો કરવો પડશે હિસાબ. તો એ હિસાબ કરીએ તો આ 7 ને 3 10 થાય. બરાબર. બરાબર ને. 12 ને 2 14, 14 ને 16 કેટલા થાય? 30. અને આ 5 એટલે કેટલો આવ્યો? 45. આપણને બોલરની સંખ્યા એટલે કુલ સિગ્મા FI કેટલો આપ્યો છે? આપણને 45 આપ્યો છે. બરાબર છે. ચાલો હવે આપણે મૂવ થઈએ આગળ. સૂત્ર મૂકવાનું છે ધારેલા મધ્યકનું x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI અપોન સિગ્મા FI. ક્લિયર છે. એ કેટલો ધાર્યો તો આપણે? જો અહીંયા આગળ a ધાર્યો છે આપણે 200, એટલે અહીંયા આવશે a બરાબર 200 વત્તા સિગ્મા FIDI. સિગ્મા FIDI આવશે -2120, -2120 અને સિગ્મા FI મને આપ્યો છે 45. ક્લિયર છે એટલું? ઓકે. અહીંયા કાઉન્સ કરી નાખું કારણ કે અંદર માઇનસ છે. સો આનો જવાબ આવશે 200 - 2120 ભાગ્યા 45. ચલો આને આપણે 5 વડે ભાગીએ તો 5 નવા 45 થાય. આને 5 વડે ભાગશો એટલે 5 ચોક 20. બરાબર. 12 વચ્ચે એટલે 5 દુ 10 ને 4 25. બરાબર. તો ફાઇનલી હિસાબ કેટલો થયો કે ભાઈ 200 માઇનસ 425 ના છેદમાં 9. હવે આ ભાગાકાર કરવાનો છે કે ભાઈ 425 ભાગ્યા 9 કરીએ તો 9 પંચા 45 વધી જાય. તો 9 ચોક 36, 36 ને 6 42, પછી 5 નીચે ઉતાર્યા, 9 સત્તુ 63, 2 વિધ્યા 0.9 દુ 18, 2 વિધ્યા 9 દુ 18. તો આ હાલ્યા જ કરશે હવે. બરાબર. એટલે આ 200 માઇનસ 47.22 આવો હિસાબ થયો. અને ફાઇનલી x બાર મેળવવો હોય તો મારે આ બેની બાદબાકી કરવી પડશે. કોની? તો કે 200 માઇનસ
47.22. ચાલો કરીએ આની બાદ બાકી. તો 10 9 9 9 1 એટલે 1 9 9 9 10 માંથી 2 જાય તો 8, 9 માંથી 2 જાય 7, અહીંયા 2, અહીંયા 5 અને અહીંયા 1. કેટલો આવ્યો x બાર? 152.78. હું શનિ આપણે વિકેટની સંખ્યાનો મધ્યક મેળવવાનો હતો એટલે 152.78 વિકેટો. આ તમારો જવાબ આવ્યો. બરાબર, ડન છે એટલું પાક્કું? સરસ. તો આ 3 ઉદાહરણ પૂરા થઈ ગયા. એટલું રાખીએ આજે. વધુ માહિતીના જે ઉદાહરણો છે, વધારે ઉદાહરણો એ આપણે આવતા 2 લેક્ચરની અંદર પૂરા કરશું અને આ ચેપ્ટરને પણ આપણે પૂર્ણ જાહેર કરશું. પોસિબલ હોય તો આવતા લેક્ચરમાં જ બધા ઉદાહરણો લેવાનો પ્રયત્ન કરશું આપણે. બરાબર છે? તો ત્યાં સુધી આની PDF ખાસ તો એ તમને નીચે આપેલી છે અને વધુમાં એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે જેની અંદર તમે જોઈન થશો તો તમને તરત જ બધી લિંકો તમને અમે પ્રોવાઈડ કરીએ છીએ. જેવો વિડીયો અપલોડ થાય એટલે તમને તરત ગ્રુપની અંદર અમે શેર કરીએ જેથી કરીને તમારું જે ભણવાનું છે એ કન્ટિન્યુ ચાલ્યા કરે. બરાબર છે? તો તમારા મિત્રોને આ વિડીયો શેર કરો. બરાબર, તમે પણ જોયો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. એમને પણ વોટ્સએપમાં જોઈન થવાનું માહિતી આપો જેથી કરીને એમને પણ આવી વસ્તુઓ દરરોજ અપડેટ સાથે મળતી રહે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.